ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે ધોરણ 9 ની અંદર આપણે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણોની ચર્ચા કરીશું. આજે આપણે શીખીશું. બહુ સરળ ચેપ્ટર છે અને આ ચેપ્ટર પાછું ધોરણ 10 માં પણ આવે છે. આની અગાઉ આપણે યામ ભૂમિતિ પ્રકરણ લીધું હતું. એ યામ ભૂમિતિ પ્રકરણ પણ ધોરણ 10 માં આવે છે. એટલે આ પ્રકરણોનું મહત્વ ખૂબ વધારે છે. અત્યારે બરાબર તૈયારી કરી દો તો 10મા ધોરણમાં તમને આ પ્રકરણ શીખવામાં તકલીફ પડે નહીં. તો આપણે શરૂ કરીએ. હવે નામ ઉપર પહેલા જઈએ કે નામની અંદર શું લખ્યું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. તો અહીંયા પહેલા આપણે અગાઉ ભણી ગયેલા છીએ એક ચલ સમીકરણ. તો એક ચલ સમીકરણ કેવું હોય? તો તેમાં માત્ર એક ચલ હોય. ચલને આપણે શું કહીશું? અજ્ઞાત. અજ્ઞાત મોટે ભાગે આપણે કેવા લઈએ છીએ? એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, એમ, એન, ગમે તેવી આ બધા સંકેતોનો ઉપયોગ કરી શકાય. અજ્ઞાત પદ એટલે આપણે જેની કિંમત જાણતા નથી તે. હું એમ કહું કે મારા ગજવામાં x રૂપિયા છે તો તરત જ તમને પ્રશ્ન થાય કે કેટલા હશે? પણ હું એમ કહું કે મારા ગજવામાં 10 રૂપિયા છે તો 10 રૂપિયા શું થઈ ગઈ? જ્ઞાત કિંમત થઈ ગઈ. પણ હું x કહું તો એ શું થઈ ગઈ? અજ્ઞાત. અજ્ઞાતની કિંમત કેવી હોઈ શકે? ચલાયમાન. મતલબ કે 10 હોઈ શકે, 100 હોઈ શકે, 1000 પણ હોઈ શકે. એટલે ચલાયમાન કિંમતને આધારે એને ચલ કહેવામાં આવે છે. હવે ચલ હોય, હવે ચલની કિંમત શોધવા માટે કોઈ એક શરત આપી હોય. દાખલા તરીકે હું એમ કહું કે મારા ગજવામાં x રૂપિયા છે, પણ જોડે જોડે એમ પણ કહું કે મારા ગજવામાં એટલા રૂપિયા છે કે જેને બમણા કરવાથી 5 ઉમેરીએ તો 25 જવાબ આવે છે. એવું કહું મારા ગજવામાં એટલા રૂપિયા છે કે જેના તમે બમણા કરીને 5 ઉમેરો તો 25 જવાબ આવે છે. તો તરત જ તમે થિંકિંગ કરશો કે કેટલો જવાબ હશે? કે સાહેબે પહેલા શું કર્યું? બમણા કર્યા અને પછી કેટલા ઉમેર્યા? 5 ઉમેર્યા. એટલે જવાબ કેટલો આવ્યો? 25. તો તરત જ તમે કેલ્ક્યુલેશન કરશો સાહેબના ગજવામાં 10 રૂપિયા છે, 10 ના ડબલ કરો એટલે 20 અને 20 માં 5 ઉમેરો એટલે 25. તો આ રીતે જે લખવાની પદ્ધતિ થઈ એને આપણે શું કહીએ છીએ? સમીકરણ કહીએ છીએ. કે સમીકરણ લખ્યું હોય એટલે એનો તમને ઉકેલ મળે. તો હું દાખલા તરીકે એક લખું છું કે 2x + 5 બરાબર 25. તો આ શું થઈ ગયું? એક ચલ સમીકરણ થયું. હવે એક આને એક ચલ સમીકરણ કહેવાય. હવે એનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય? તો તમે જાણો છો કે સમીકરણ છે એટલે જે ક્રિયા કરો એ બંને બાજુ તમે કરો તો બેલેન્સ ત્રાજવું એમના એમ રહે. માની લો કે મારે બંને બાજુથી 5 5 ઓછા કરવા છે તો ત્રાજવું એમના એમ જ રહેશે. બંને બાજુથી આપણે શું કર્યું? 5 5 ઓછા કર્યા. એટલે અહીંયા પણ મેં 5 ઓછા કર્યા. તો જવાબ શું મળે મને? 2x બરાબર અહીંયા 20 મળે. સમજી ગયા તમે? 5 5 શું કર્યો? ઓછા કર્યા. હવે પાછા આપણે શું કરીશું કે બંને બાજુ અહીંયા 2x છે તો બંને બાજુ 2 વડે ભાગીએ. તો 2x ને હું 2 વડે ભાગું છું તો મારે 20 ને પણ 2 વડે ભાગવા પડે, કારણ કે સમીકરણ ત્રાજવા જેવું છે. તો અહીંયા 2 2 જતા રહે એટલે x ની કિંમત કેટલી આવે? 10 જવાબ આવે. તો આ ઉકેલ મેળવવાના સ્ટેપ છે. તમને પાઠ્યપુસ્તકમાં એ સ્ટેપ આપેલા છે કે સમીકરણ હોય તેનો ઉકેલ કઈ રીતે મેળવાય? તો સમીકરણની બંને બાજુ સમાન સંખ્યામાં સંખ્યા ઉમેરી પણ શકાય, બાદ પણ કરી શકાય. પછી બંને બાજુ સમાન સંખ્યામાં ગુણાકાર પણ કરી શકાય અને ભાગાકાર પણ કરી શકાય. હવે આ પદ્ધતિ, આ સ્ટેપ ફક્ત મેં સમજવા માટે લખ્યા છે. વાસ્તવમાં શું થાય છે પણ મોટે ભાગે આપણે સમીકરણનો ઉકેલ આ રીતે મેળવતા હોઈએ છીએ. સીધા સ્ટેપ લખીએ છીએ કે અહીંયા માટે 2x છે બરાબર, અને 5 ને આપણે શું કરીએ છીએ? સમીકરણની પેલી બાજુ લઈ જઈએ છીએ. તો આપણે એ સમજી ગયા છે કે 5 પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસના માઇનસ થઈ જાય. એટલે 25 માંથી 5 જાય એટલે જવાબ શું આવે? 20. અહીંયા કેટલા વધ્યા? 2x. પછી પાછું એવું વિચારીએ કે 2 અને x વચ્ચેનો સંબંધ કયા પ્રકારનો છે? ગુણાકારનો. તો 2 પેલી બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો માટે x બરાબર કેટલા મળે? 10.
તો આ એક ચલ સુરેખ સમીકરણનો શું થયો? ઉકેલ થયો. અને આવા કેટલા ઉકેલ મળે? એક જ મળે. તો એક ચલ સમીકરણને માત્ર એક જ ઉકેલ હોય છે, જેને આપણે શું કરી શકીએ? સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે ઉપરનો ઉકેલ છે, આપણે સંખ્યા રેખા દોરીએ છીએ. અહીંયા માનો કે 0 છે, અહીંયા -1 છે, અહીંયા -2 છે. અહીંયા આપણે 1 2 3 4 5 6 7 એમ કરતા કરતા આપણે આગળ વધીએ. 8 9 અને 10. તો 10 આગળ આપણે શું બતાવી શકીએ? અહીંયા કે 2x + 5 બરાબર 25 અથવા તો 2x બરાબર 10. આ સમીકરણનો ઉકેલ અહીંયા 10 આવે છે. તો એક ચલ સમીકરણ વિશે તમે આ ભણી ગયેલા છો કે તમને ખ્યાલ છે કે એક ચલ સમીકરણો આવા હોઈ શકે. બીજા બનાવવા હોય તો કેવા હોઈ શકે? અન્ય ઉદાહરણો લેવા હોય એક ચલ સુરેખ સમીકરણના તો કેવા હોઈ શકે? તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એવા પણ આપણે લઈ શકીએ. દાખલા તરીકે એ લખીએ x + 1 બરાબર 0. તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણ લખું, જાતે બનાવતો નથી. x + √2 બરાબર 0. પછી વર્ગમૂળમાં 2y + √3 બરાબર 0. આવા સમીકરણો છે. હવે આનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો વ્યાપક સ્વરૂપ કેવું લખી શકાય? તો અહીંયા જુઓ, x ની જોડે કંઈ આંકડો આપ્યો નથી. તો આપ્યો નથી તો ત્યાં આપણે શું સમજી શકીએ કે ત્યાં 1 હોય. ના આપ્યો હોય તો શું હોય? 1 હોય. અહીંયા આંકડો કેટલો આપ્યો છે? √2. એનો મતલબ કે કોઈ પણ ચલ x લઈએ તો એની જોડે સહગુણક તરીકે કોઈ એક સંખ્યા હોય જેને આપણે a કહીએ. પછી વત્તા, પછી અચળ પદ છે અહીંયા, તો એની જગ્યાએ આપણે b મૂકી શકીએ અને બરાબર 0 લઈ લઈએ. તો આ એક ચલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ થયું. શરત લખીએ કે જ્યાં આપણે x ની કિંમત 0 લેવાની નથી, કારણ કે x ની કિંમત 0 લઈશું તો એકલો b જ વધે. મતલબ કે એક ચલ રહે જ નહીં, ચલનો લોપ થઈ જાય. અને a અને b ની કિંમતો આપણે કેવી પસંદ કરેલી છે તમે જોઈ શકો છો કે અહીં વર્ગમૂળ વાળી પણ કિંમત છે. અહીંયા 1 પણ છે, ઋણ પણ હોઈ શકે. બીજા ઉદાહરણ લખવા તો લખું તમને એ ખ્યાલ આવે કે 1/2 x -5 બરાબર 0 આવું પણ હોય. પછી કોઈ જગ્યાએ આવું પણ લખે πx -√3 બરાબર 0 આવું પણ લખી શકાય. તો માં a અને b ની કિંમતો કેવી હોય? રિયલ નંબર્સ r માંથી હોય. આપણે અગાઉ સંખ્યાઓની અંદર શીખી ગયા આપણે સંખ્યા પદ્ધતિમાં કે r ની અંદર કઈ કઈ કિંમતો હોઈ શકે? તો તમામ ધન, તમામ ઋણ, પૂર્ણાંકો, શૂન્ય, તમામ અપૂર્ણાંક મતલબ કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ પણ આની અંદર આવે. એટલે a અને b ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકી શકો, પણ હા x ની કિંમત તમે 0 લઈ શકો નહીં. તો આ વસ્તુ શું થઈ? આપણે એક ચલ સમીકરણની વાત છે જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયેલા છો. તો સમજણ પડી કે એક ચલ સમીકરણ હોય તો એને ઉકેલ કેટલા હોય? માત્ર એક જ ઉકેલ હોય. એને આપણે અનન્ય શબ્દ પણ લખી શકીએ અને એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. અને એક ઉકેલનું સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? ax + b બરાબર 0. અને હવે આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે એક ચલ સમીકરણ છે ને સુરેખ સમીકરણ પણ કહી શકાય, કારણ કે એના ઉકેલ એક રેખામાં જ મળે છે. એટલે અહીં આપણે તમને ભૂલ ના પડે એટલે લખી દઈએ કે એક ચલ સુરેખ સમીકરણ જ કહેવાય. બરાબર? એક ચલ સુરેખ સમીકરણ. હવે આપણે સુરેખ સમીકરણ કેવા લઈશું? દ્વિચલમાં લઈશું. તો દ્વિચલની જરૂરિયાત કેમ ઊભી થાય છે એ હવે આપણે જોઈએ. જો તમારી સમક્ષ દ્વિચલ સુરેખ સમીકરણોના એક ઉદાહરણ લખ્યું છે, ચોપડીની અંદર આપ્યું છે.
નાગપુર ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, આ ટૂંકમાં મેચ લખી દીધું છે, બે ભારતીય બેટ્સમેનોએ ભેગા મળીને 176 રન બનાવ્યા. હવે આ માહિતીને સમીકરણના સ્વરૂપમાં લખો. એટલે તરત જ તમને પ્રશ્ન એમ થાય કે સમીકરણ સ્વરૂપમાં લખવી છે તો આપણે શું કરીશું? એક્સ ધારીશું, વાય ધારીશું કે એક્સ અને વાય બંને ધારવા પડશે? તો એ તમે જુઓ કે કેટલા બેટ્સમેનોએ ભેગા મળીને રન બનાવે છે? બે બેટ્સમેનોએ ભેગા મળીને 176 રન બનાવે છે. એનો અર્થ એવો થાય કે બંને બેટ્સમેનોમાં પૈકી એક બેટ્સમેને કેટલા રન કર્યા છે કે બીજાએ કેટલા કર્યા છે એ અહીંયા ચોખવટ કરી નથી, બંનેના ભેગા થઈને 176 કીધા છે. તો અહીંયા આપણે શું કરવું પડશે કે બંને અજ્ઞાત સંખ્યાઓ છે, એટલે અહીં સૌથી પહેલું આ તમારે નક્કી કરવું પડે કે અહીં બે અજ્ઞાત સંખ્યાઓ છે. તો માટે આપણે એ ધારીશું કે ધારો કે એક બેટ્સમેને x રન અને બીજા બેટ્સમેને y રન કર્યા છે. તો માટે x વત્તા y બરાબર કેટલા થશે? 176. તો આ સમીકરણ મળ્યું. એ સમીકરણ કયા સ્વરૂપનું છે? તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે એમાં કેટલા ચલ છે? બે ચલ છે, જેમાં x અને y એમ બે ચલ છે. હવે દરેકમાં x અને y બે ચલ જ લઈ શકાય? ના, ચલ તરીકે અંગ્રેજી મૂળાક્ષરોમાં બીજી ABCD ના અક્ષરો લેવામાં આવે છે. પૈકી ગમે તે હોઈ શકે. દાખલા તરીકે પુસ્તકમાં જ ઉદાહરણ આપે છે. આવા અન્ય સમીકરણો કયા હોઈ શકે? તો જો પુસ્તકમાં સરસ ઉદાહરણ લખે છે 1.2s વત્તા 3t બરાબર 5. 3t બરાબર 5. તો આપણે એક સમીકરણ છે. પછી બીજું લખ્યું છે p પ્લસ 4q બરાબર 7 લખ્યું છે. પાઈ u પ્લસ 5v બરાબર 9 લખ્યું છે. પછી લખ્યું છે 3 બરાબર વર્ગમૂળ 2x માઇનસ 7y એમ લખ્યું છે. તો આ બધા સમીકરણો છે. એ બધા સમીકરણો જો s t p q u v x y આવા અલગ અલગ ચલ હોઈ શકે, પણ ચલ કેટલા લેવા પડે? બે ચલ લેવા પડે ત્યારે દ્વિચલ બને છે. અને એને આપણે સુરેખ સમીકરણ કેમ કહીએ છીએ? તો એ આપણે આગળ શીખવાના જ છીએ. કારણ કે આ સમીકરણના ઉકેલ તમે મેળવો તે ઉકેલ કેટલા હોઈ શકે? તમે કલ્પના કરો કે બે બેટ્સમેને ભેગા થઈને 176 બનાવ્યા છે, તો બંને બેટ્સમેને કેટલા રન કર્યા છે? હું આખા ક્લાસને પૂછું અને આખા ક્લાસના વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ આપે, તો શું બધા જ વિદ્યાર્થીઓનો જવાબ એક સમાન હશે કે અલગ અલગ હશે? સ્વાભાવિક છે કે કેવા હોય? અલગ અલગ હોય. કારણ કે કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે એક વિદ્યાર્થી 175 રન મારે અને એક વિદ્યાર્થી એક જ રન, એક બેટ્સમેન 175 રન મારે અને એક બેટ્સમેન એક જ રન મારે, તો 176 થઈ જાય. કોઈ કહે છે કે 100 મારે અને એક 76 મારે, તો આ થઈ જશે. કોઈ કહે છે કે એકે 90 મારે, તો બીજો કહે છે 86 મારે. બંનેનો સરવાળો ટૂંકમાં 176 થવો. તો આવા ઉકેલ કેટલા મળે? અનંત ઉકેલો મળે. અને એ અનંત ઉકેલ મળે, એ અનંત ઉકેલો આપણે શું કરી શકીએ? યામ સમતલની અંદર યામ તરીકે એને મૂકી શકીએ. અને યામ તરીકે મૂક્યા પછી એ બધા બિંદુઓને જોડીએ તો તમને શું મળે છે? એક રેખા મળે છે. એટલા માટે એ સમીકરણને શું કહીએ છીએ આપણે? દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. એ આપણે આગળના પછીના સ્ટેપની વાત છે. હાલ પૂરતું આપણે આ સમીકરણોને હવે આ રીતે અલગ અલગ અસ્તવ્યસ્ત આપ્યા છે.
તો આ સમીકરણને આપણે બીજી રીતે પણ લખવા હોય તો કઈ રીતે લખી શકાય? તો ઉપરના સમીકરણને આ રીતે પણ લખી શકાય. કઈ છે કે જેમાં બધી જ કિંમતો આપણે આ બાજુ લાવી દઈએ. આગળ 1.2s વત્તા 3t માઇનસ 5 બરાબર 0. શું કર્યું આપણે? 5 ને આ બાદ લઈ દીધા એટલે માઇનસ 5 થઈ ગયા. અથવા તો આખા સમીકરણની બંને બાજુ 5 માઇનસ કર્યા, ઓછા કર્યા. તો અહીંથી 5 ઓછા કરીએ શું થઈ ગયું? 0. અને આમાં માઇનસ 5 આવે. હવે અહીંયા લઈએ તો તરત જ વિદ્યાર્થીઓ મનમાં બોલશે કે કેટલા ઓછા કરીશું સાહેબ? બંને બાજુ 7 ઓછા કરીશું એટલે આ બાજુ માઇનસ 7 આવશે, બે બાજુ 0 થઈ જશે. તથા બીજું લઈએ પાઈ યુ વાળું, તો પાઈ યુ પ્લસ 5v. તરત જ વિદ્યાર્થીઓ કહે સાહેબ માઇનસ 9, અહીંયા 0, બંને બાજુ 9 ઓછા કર્યા. ત્રીજું સમીકરણ લઈએ તો એમાં શું કરવું પડશે? તો આ જે સમીકરણ છે એનું મોઢું આપણે ફેરવી દઈએ એટલે વર્ગમૂળ 2x માઇનસ 7y થશે. અને પછી શું કરીશું? બંને બાજુથી 3 માઇનસ કરીશું એટલે આ બાજુ 3 માઇનસ કરીએ એટલે એક બાજુ કેટલા થઈ જાય? 0. એટલે શું કર્યું? બંને બાજુ 3 ઓછા કર્યા, અહીંયા 3 ઓછા કર્યા 0 થઈ ગયા, અહીંયા 3 ઓછા કર્યા એટલે આવું બની ગયું. અને એનું મોઢું ફેરવી લખી દે. a બરાબર b હોય તો b બરાબર a લખી શકાય. તો ઉપરના સમીકરણ આ રીતે લખી શકાય. અને આના ઉપરથી વ્યાપક દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીએ. તો અહીંયા જુઓ કે બધામાં ચલ છે એટલે ચલ તરીકે આપણે વ્યાપકમાં x લઈ લઈએ, બધાનું પ્રતિનિધિત્વ કરતો હોય એવું. હવે આગળ સહગુણકમાં જુઓ 1.2 છે, પાઈ છે, વર્ગમૂળ 2 છે, અહીંયા માની લઈએ કે નથી આપણે તો 1 હોય, બરાબર. તો ટૂંકમાં અહીંયા જે નંબર આંકડાઓ લીધા એ બધા આંકડાઓ ને આપણે પ્રતિનિધિત્વ કરવા માટે એ સંખ્યા તરીકે લઈ શકીએ ax. પછી પ્લસ લઈશું, બરાબર. પ્લસ બી હોય છે કે માઇનસ બી હોય છે કે પણ લખવાનું પ્લસ. અને 3 4 5 7 અહીંયા એ બધાની જગ્યાએ શું લીધું આપણે? b. અને બીજો એક ચલ લઈશું y. અહીંયા b તરીકે માઇનસ પણ કિંમત હોઈ શકે. દાખલા તરીકે અહીંયા y ની જોડે ગુણાનો સહગુણક b ધારીએ તો b ની કિંમત -7 છે, બરાબર. એટલે ચિહ્ન તો અહીંયા પ્લસ જ લખવાનું, પણ b ની કિંમત માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે, 0 પણ 0 નહીં લેવાનું થાય. 0 લઈશું તો આ ચલનો લોપ થઈ ગયો એટલે એ શરત આપણે હવે જોઈએ. અને પછી આવે પ્લસ c બરાબર 0. તો c તરીકે અચળાંક છે, જ્યાં અહીંયા શરત લખીશું a અને b એકી સાથે શૂન્ય નથી, બરાબર. એકી સાથે શૂન્ય નથી એમ કેમ કહેવું પડે? કે જો a અને b બંનેની કિંમત જો શૂન્ય એકી સાથે લઈ લઈએ સહગુણકોની કિંમત તો શું થાય? આખા ચલના લોપ થઈ જાય, બરાબર. શું થઈ જશે? બંને ચલના લોપ થઈ જાય. એટલે લોપ થઈ જાય તો પછી એ દ્વિચલ સુરેખ સમીકરણ રહેતું નથી. x અને y એ બંનેનું એનું કિંમત 0 લઈએ તો 0 ગુણ્યા x એટલે 0 થઈ જાય. અહીંયા 0 એટલે 0 ગુણ્યા y એટલે 0 થઈ જાય. ટૂંકમાં બંને ચલ જ ઉડી જાય તો પછી દ્વિચલ સુરેખ સમીકરણ રહેતો નથી. આ યાદ રહેતો ખાસ ધ્યાન રાખજો કે a અને b એકી સાથે શૂન્ય નથી. અને ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે લખાય? ગાણિતિક સ્વરૂપમાં લખવું હોય તો a વર્ગ પ્લસ b વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવું લખી શકાય. a વર્ગ પ્લસ b વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે બંનેના વર્ગોનો સરવાળો ની કિંમત 0 થવી જોઈએ નહીં. અહીંયા તમે જુઓ કે a ની કિંમત 0 મૂકો અને b ની કિંમત 0 મૂકો તો જ જવાબ 0 થાય. એના સિવાય કોઈ કિંમત અહીંયા તમે મૂકો તેનો જવાબ 0 થઈ શકે જ નહીં. જો અહીંયા -1 મૂકો તો -1 નો વર્ગ 1 થઈ જાય. અહીંયા 0 મૂકો 0 નો વર્ગ 0, 1 વત્તા 0 એટલે 1 જ જવાબ આવે. કદી 0 ના આવે. 0 આની કિંમતનો જવાબ 0 લાવવો હોય તો a અને b ની કિંમતો ફરજિયાતપણે તમારે 0 લેવી પડે. એટલે a વર્ગ પ્લસ b વર્ગ નોટ ઇક્વલ 0 લઈ લો એટલે તમે આ શરતનું પાલન થઈ જાય કે a અને b ની કિંમતો એકસાથે શૂન્ય હોય નહીં, બરાબર. આ બી તમે યાદ રાખજો. તો વ્યાપક દ્વિચલ સુરેખ સમીકરણ છે ax by c = 0. હવે તમને પરીક્ષામાં કેવા દાખલા પૂછી શકે 1 માર્કના? તો તમને સમીકરણ આપ્યું હોય આ રીતે અને પછી કીધું હોય કે a b અને c ની કિંમતો લખો. તો આની સરખામણી આપણે ઉપર સાથે કરી દઈએ, બરાબર.
કે ઉપરના સમીકરણને વ્યાપક સમીકરણ સાથે સરખાવતા, તો જો અહીંયા a ની કિંમતો કઈ કઈ હોઈ શકે, તો હું લખું છું a ની કિંમતો, તો અહીંયા a છે તો દરેક આ બધી a ની કિંમતો થઈ, એટલે a ની કિંમતો નીચે જ લખી દઉં છું કોઠામાં, એટલે તમને ખ્યાલ આવે a અને b અને c, બરાબર. આ પહેલું સમીકરણ છે. બીજું છે એ જ રીતે આપણે લખીએ તો પહેલા સમીકરણમાં કોની કિંમત આવશે, કઈ કિંમત આવશે જુઓ, કંજૂસ થઈ ગઈ 1.2 અહીંયા આપે નથી એટલે 1, અહીંયા પાઈ અને અહીંયા વર્ગમૂળમાં 2. બી ની કિંમત લેવી હોય તો અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, -7. ખાસ ધ્યાન રાખવાનું કે ચિહ્ન સાથે લેવાનું. બી ની કિંમત જો 7 લખી તો ખોટી, અહીંયા ચિહ્ન સાથે, પ્લસ હોય તો ચિહ્ન લખવાની જરૂર નથી, એ પ્લસ જ ગણાય. હવે સી ની કિંમત લઈએ તો બધાની કિંમત -5, -7, -9, -3, એટલે આ બધી સી ની કિંમતો છે. તો ઉપરના સમીકરણને વ્યાપક સમીકરણ સાથે સરખાવતા તમને a, b અને c ની કિંમતો મળે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 1 આપ્યું છે, તમે આ રીતે જોઈ શકો છો કે ઉદાહરણ નંબર 1 પેજ નંબર 61 ઉપર છે. હવે ઉદાહરણ નંબર 1 ની અંદર તમે રકમ જુઓ, હું તમને જવાબ કહી દઉં કે કયો કયો જવાબ હોઈ શકે. તો ઉદાહરણ નંબર 1 માં નીચે દર્શાવેલ સમીકરણને ax + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a, b, c ની કિંમત લખો. તો પહેલા સમીકરણમાં શું કરવું પડશે, 4.37 ને સમીકરણની આ બાજુ લાવવા પડશે એટલે માઇનસ થઈ જશે. પછી વર્ગમૂળ 3y છે ને આ બાજુ લાવીશું એટલે માઇનસ વર્ગમૂળ 3y થઈ જશે. અને 5x - 3y છે એ બાજુ 4 ને લઈ જઈએ એટલે -4 થઈ જશે, બરાબર 0 થઈ જાય. અને y ને ચોથામાં y ને આ બાજુ લાવીએ 2x - y બરાબર 0 થઈ જશે. અને પછી એ પ્રમાણે x, a, b ને c ની કિંમતો શોધી કાઢવાની તમને આવડી જશે, બરાબર. એટલે એમાં આપણે કોઈ ટાઈમ બગાડતા નથી. હવે એના પછી આગળ ઉદાહરણ નંબર 2 લઈએ. ઉદાહરણ 2 ની અંદર નીચે દર્શાવેલા દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. હવે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું એટલે કઈ રીતે દર્શાવવાનું થાય, તો બહુ સિમ્પલ છે. કોઈ વખતે તમને કોઈ એક ચલ ના આપ્યો હોય, જો એની રકમ આવી છે ઉદાહરણ નંબર 2, એમાં પહેલું છે x બરાબર -5 છે, તો આને દ્વિચલ સમીકરણના વ્યાપક સ્વરૂપ જેવું બનાવવું હોય, મતલબ કે ax + by + c બરાબર 0 જેવા સ્વરૂપે લખવું હોય, પ્રમાણિત સ્વરૂપ જેને કહેવાય. તો અહીંયા x છે, પછી y નથી તો અહીંયા 0y લખાય, 0 × y, અને પછી -5 ને બાદ લઈ દઈએ એટલે +5 થાય બરાબર 0. તો આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. સ્વરૂપ એટલે જેવા પ્રમાણિત સ્વરૂપે આ રીતે લખાય. ચલો બીજાનું ઉદાહરણ જોઈએ. બીજામાં y બરાબર 2 છે. ચલો બાળકો બોલો, y બરાબર 2 હોય તો શું કરશો, સૌથી પહેલા 2 ને આ બાજુ લઈ દઈએ એટલે y -2 બરાબર 0, અથવા બંને બાજુ 2 ઓછા કરવાના. હવે આને વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો x વાળું પદ નથી તો 0 × x મૂકીશું, +y -2 બરાબર 0. તો એનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. પછી ત્રીજું સમીકરણ આપ્યું છે 2x બરાબર 3, 2x બરાબર 3, તો માટે 2x બંને બાજુથી 3 ઓછા કરી દઈએ એટલે -3 થઈ જાય. હવે આને વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો 2x તો છે +0y -3 બરાબર 0. પછી ચોથું લખીએ તો ચોથાની અંદર શું લખ્યું છે, 5y બરાબર 2, 5y બરાબર 2, તો માટે 5y -2 બરાબર 0. તો વ્યાપક સ્વરૂપમાં શું આવશે, x વાળું પદ નથી એટલે 0 × x + 5y -2 બરાબર 0. હું જોઈ લઉં તમને કમ્પ્લીટ દેખાય છે કે નહીં, દેખાય છે, બરાબર. તો આ ઉદાહરણ નંબર 2 પતી ગયો. હવે ઉદાહરણ નંબર 2 પતશે એટલે હવે આપણે સ્વાધ્યાય 4.1 લઈ લઈએ અને એ પણ ગણિત નાખીએ. જો સ્વાધ્યાય 4.1 માં દાખલા નંબર 1 શું લખ્યું છે, નોટબુકની
કિંમત તમારી જોડે ટેક્સ્ટબુક રાખજો, પેજ નંબર 62 ઉપર છે પહેલો દાખલો. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા 2 અજ્ઞાત કિંમત થઈ. 2 અજ્ઞાત કિંમતો કોની કોની? તો નોટબુક અને પેન. તો અહીંયા લખી ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા છે અને પેનની કિંમત y રૂપિયા છે. હવે શરત શું લખી છે કે નોટબુકની કિંમત પેનની કિંમત થી લખ્યું હોય, કરતા શબ્દ લખ્યું હોય, એ કરતા શબ્દ લખ્યું છે. 2 ગણી છે. 2 ગણી મતલબ બમણી. તો પહેલા આપણે નોટબુકની કિંમત લઈશું, કઈ છે? x. પેનની કિંમત લખીશું y. કઈ છે? તો કરતા શબ્દ અથવા તો થી, નું, ને, ના આવા શબ્દો હોય તો ક્રિયા એના ઉપર જ કરવાની. ઉપર ક્રિયા કરવી. તો અહીંયા આપણે પેનની કિંમત ઉપર ક્રિયા કરવાની. કઈ ક્રિયા? 2 ગણી છે. તો એની આગળ શું મૂકી દેવાનું? ડબલ. અને બંને કેવા બતાવી દેવાના? સરખા. બરોબર, ધ્યાન રાખજો કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા, તો કરતા શબ્દ થી, નું, ને, ના જે જોડકણા લાગ્યા હોય એના ઉપર ક્રિયા કરવાની. કેવી ક્રિયા કરવાની? દાખલા બમણી હોય તો 2 ગણી એટલે 2 વડે ગુણવાના. 3 ગણી હોય તો 3 વડે ગુણવાના. 4 ગણી હોય તો 4 વડે ગુણવાના. બીજા ભાગની હોય અથવા અડધી હોય તો 2 વડે ભાગવાના. ત્રીજા ભાગની હોય તો 3 વડે ભાગવાના. ચોથા ભાગની હોય તો 4 વડે ભાગવાના. એના કરતા 2 વધુ હોય તો +2 કરવાના. 4 વધુ હોય તો +4 કરવાના. 5 વધુ હોય તો +5 કરવાના. 2 ઓછી હોય તો -2 કરવાના. 4 ઓછી હોય તો -4 કરવાના. 5 ઓછી હોય તો -5 કરવાના. ટૂંકમાં કોના ઉપર ક્રિયા કરવાની? જેને જોડકણા લાગ્યા હોય એના ઉપર. તો x બરાબર 2y છે. તો માટે હવે આપણે એનું વ્યાપક સ્વરૂપ લખીએ. તો x - 2y બરાબર 0. +0 કંઈ લખવાની જરૂર નથી. આ જ એનું વ્યાપક સ્વરૂપ થઈ જાય. દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવેલા. દાખલા નંબર 1 પૂરો. હવે દાખલા નંબર 2 એમાં શું કીધું છે કે નીચે દર્શાવેલા સમીકરણને ax + by + c તરીકે દર્શાવવાના દરેક કિસ્સામાં a b c ની કિંમતો શોધો. એટલે કે ax + by + c સ્વરૂપે દર્શાવો અને a b c ની કિંમતો શોધો. તો અહીંયા આપણે જવાબમાં લખી દઈએ a b અને c. દરેકનો જવાબ કોઠા સ્વરૂપે તમારા ટૂંકમાં પતી જાય. બરાબર. અહીંયા આપણે સમીકરણ નંબર લખીશું. તો પહેલું છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે. કેટલા આપ્યા છે રકમમાં? જેટલા હોય એટલા લઈ લઈએ. 6, 7, 8 આપેલું. 6, 7, 8. છ, 7, 8 આપ્યા છે. હવે 6, 7, 8 આપણે દરેકને નંબર લખી દઈએ. પહેલા નંબરનું સમીકરણ કયું છે? 2x + 3y બરાબર 9.35 બાર આવું છે. બરાબર. તો આને વ્યાપક સ્વરૂપમાં લખી દઈએ. તો વ્યાપક સ્વરૂપમાં લખી દઈશું તો શું થશે? ડાયરેક્ટ લખી દઈએ તો આ ક્યાં આવી જાય? આ બાજુ બરાબર 0. હું ડાયરેક્ટ બીજું સ્ટેપ લખું છું. સમીકરણ નંબર 1, 2. હવે વ્યાપક સ્વરૂપ જ લખી દઉં. પ્રમાણિત સ્વરૂપ, સોરી, પ્રમાણિત સ્વરૂપ. જો બેમાં ફરક છે. આ વ્યાપક સ્વરૂપ કહેવાય અને આ સમીકરણ જે લખીએ એને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું. તો વ્યાપક સ્વરૂપના જેવું. બીજું ડાયરેક્ટ લખી દઈએ. તો x - y/5 y/5
-10 બરાબર 0. સમીકરણ વ્યાપક પ્રમાણિત સ્વરૂપમાં આપેલું જ છે. ત્રીજું લખીએ તો -2x પ્લસ 3y. હવે બરાબર 6 આવ્યા છે તો 6 ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે -6 બરાબર 0. હવે ચોથું લઈએ તો ચોથામાં છે x બરાબર 3y એટલે 3y ને આપણે લઈએ -3y બરાબર 0. પછી 5 v એટલે 5. 2x બરાબર -5y 2x બરાબર -5y તો -5y ને આપણે લઈએ એટલે કેવું થઈ જાય +5y બરાબર 0. પછી છઠ્ઠામાં 3x + 2 છે 3x + 2 છે તો અહીંયા આપણે 0y મૂકવા પડશે. ખ્યાલ આવી ગયો? 0y મૂકીએ એટલે આ પ્રમાણે સ્વરૂપ થઈ ગયું. અને પછી આગળ y - 2 સાતમું y - 2 બરાબર 0 તો અહીંયા 0x પહેલા મૂકવા પડશે. અને પછી આવશે 8 0x + y - 2 બરાબર 0. પછી 5 બરાબર 2x લખ્યા છે તો 5 બરાબર 2x હોય તો 5 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો -5 થઈ જાય બરાબર શું લખાય 0 અને વચ્ચે શું મૂકી દેવું પડે y વાળું પદ. એટલે પહેલું લખીશું આપણે 2x + 0y - 5 બરાબર 0. 5 જે સમીકરણની પેલી બાજુ છે ને આ બાજુ લઈએ એટલે માઇનસ થઈ જાય. હવે તો આ ત્રણ સ્વરૂપને પ્રમાણિત સ્વરૂપમાં લખી દો 8 સમીકરણ. હવે a b ને c ની કિંમતો બોલો ચલો ઝડપથી મનમાં બોલો. અહીંયા કેટલી આવશે 2. અહીંયા કેટલી આવશે b ની કિંમત 3. ચલો અહીંયા કેટલી કિંમત આવશે 9.3512. બોલો સાચું લખ્યું મેં? ના. શું ભૂલ કરી? ઋણ ચિહ્ન મૂક્યો નથી. ચલો બીજામાં x ની કિંમત 0. સાચું લખ્યું મેં? વિચારો અહીંયા x ની જગ્યાએ a ની કિંમત 0 લખીએ શું થાય? આ ચલ જ ઉડી જાય બરાબર. અહીંયા તો કેટલી કિંમત લખાશે? આપેલી કિંમત ના હોય એટલે 1 લખાય. ચલો અહીંયા -5. ચલો સાચું લખ્યું મેં? ઘણા વિદ્યાર્થી કે સાહેબ સાચું છે. સાચું નથી. 5 ક્યાં છે? છેદમાં છે એટલે અહીંયા શું લખાય 1/5. એટલે આને આ રીતે લખવું પડશે -1/5. હવે માઇનસ ચિહ્ન જો ઘણા વિદ્યાર્થી આવી રીતે લખે, ઘણા માપ રાખે અને ઘણા આવી રીતે પણ લખે. તો આ ત્રણેય વસ્તુ કેવી છે? સરખી જ છે બરાબર. પણ આદર્શ કયું છે? આ લખાય માઇનસ. આ ક્યારે લખાય? વચ્ચે પ્લસ લખ્યું તો ઉપર -1/5 એટલે કૌંસમાં લખવું તો લખી શકાય. કૌંસ છોડો એટલે પાછું આ જ બની જાય બરાબર. આ તો ગણિત છે બધા. ત્યાં ઝીણા બધાને બહુ ગૂંચવડા ઉત્પન્ન થતા હોય પણ આપણને એ બધો ખ્યાલ હોય તો તકલીફ પડે નહીં. ચલો ત્રીજામાં અહીંયા આવશે -2, અહીંયા આવશે +3, અહીંયા આવશે -6, ઉપર રહી ગઈ -10. ચલો અહીંયા આપી નથી એટલે 1. હવે ભૂલ નહીં થાય. અહીંયા -3. હવે c નથી આપી ત્યાં શું લખવું પડશે? 0. ભાઈ ત્યાં 1 ના લખતા, આપી નથી તો 1 લખી દઈએ. એ તો ગુણાકારમાં સંખ્યા ના આપી હોય તો 1 લેવાય અને 0 લઈએ તો એ પદ જ જતું રહે. 5માં 2, અહીંયા આવશે y માં 5 અને c ની કિંમત આપી નથી એટલે 0. અહીંયા x નો સહગુણક 3 છે, y નો સહગુણક 0 છે એટલે કે y વાળું પદ જ નથી આપ્યું એટલે y નો સહગુણક આપણે 0 લઈએ છીએ અને c ની જગ્યાએ 2 કિંમત લઈએ છીએ. અહીંયા 0x છે એટલે એની કિંમત 0 છે. y ની સહગુણક તરીકે કશું આપ્યું નથી એટલે સહગુણક ત્યાં 1 હોય. અહીંયા -2. અહીંયા x નો સહગુણક 2, y નો સહગુણક 0 એટલે y પદ છે જ નહીં અને c ની કિંમત -5. તો a b c ની બધાની કિંમતોનો જવાબ થઈ ગયો. કોઠા સ્વરૂપે એટલા માટે લખું છું તમને